નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓ તે જોવાનું છે। ચલો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 2.1 બરોબર। અગાઉ આપણે જ્યારે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીની દ્વિઘાત બહુપદીની જે નોંધ જોઈ હતી એમાં આ જે બીજી નોંધ છે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય તો a બરાબર c થાય, અથવા એનું રિવર્સ બોલો કે દ્વિઘાત બહુપદીમાં a બરાબર c હોય તો એના શૂન્ય જે છે એ પરસ્પર વ્યસ્ત સંખ્યા હોય બરોબર। તો આ જે એનું ઉદાહરણ હતું એ આપણે ગણશું, પણ અત્યારે જે છે એ આપણે સૌથી પહેલા સ્વાધ્યાય 2.1 પહેલા જોવાનું છે બરોબર। એનું જે ઉદાહરણ છે ને એ આપણે ગણશું, એ સ્વાધ્યાય 2.2 કરશું ત્યારે ગણશું, કારણ કે અવયવીકરણની રીતથી ગણવાનું છે જે આપણે સ્વાધ્યાય 2.2 માં આવશે। સૌથી પહેલા સ્વાધ્યાય 2.1 ચેક કરી લેવી। એકદમ નાનું સ્વાધ્યાય છે અને સૌથી સરળ સ્વાધ્યાય છે। શું છે સૂચના? સૌથી પહેલા કે નીચે આકૃતિ 2.10 માં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલ છે। દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધો। જો ખાસ આ સૂચના જે આવે ને એ સૂચના આપણે જોવાની છે। અહીંયા સૂચના શું છે? દરેક કિસ્સામાં p કૌંસમાં x ના શૂન્યની સંખ્યા શોધો। શૂન્યની સંખ્યા બહુપદી આપી હોય તો સુરેખ હોય તો એક શૂન્ય મળે, દ્વિઘાત હોય તો વધુમાં વધુ 2 શૂન્ય મળે, ત્રિઘાત બહુપદી હોય તો વધુમાં વધુ 3 શૂન્ય મળે। પણ બહુપદી આપી હોય કંઈક લખી હોય તો, પણ અહીંયા બહુપદી નથી લખી, સીધો આલેખ આપી દીધો છે બરોબર। આલેખ ઉપરથી આપણે જે કઈ બહુપદી છે એના શૂન્યની સંખ્યા, સીધા બહુપદીના શૂન્યની સંખ્યા મેળવવાની છે આલેખ ઉપરથી બરોબર। તો આલેખ ઉપરથી શૂન્યની સંખ્યા કઈ રીતે મેળવાય? તો અહીંયા કીધું છે કે દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા, p of x ના શૂન્યોની સંખ્યા ઈ મેળવવાની છે। આપણે ઈ જોવાનું p of x ના શૂન્યની સંખ્યા કે છે કે p of y ના શૂન્યની સંખ્યા કે છે। જ્યારે આલેખ ઉપરથી શૂન્યની સંખ્યા મેળવવાની હોય ત્યારે આપણે આ કીધું છે કે પછી આ કીધું છે, ધ્યાન રાખવાનું। અહીંયા આપણને આ ઉપરનું કીધું p of x, તો જોવાનું કૌંસમાં કોણ છે x કે y? કૌંસમાં કોણ છે? x। તો આપણું ધ્યાન ફક્ત x અક્ષ ઉપર હોવું જોઈએ, x અક્ષ ઉપર। જો p of y કીધું હોત તો આપણું ધ્યાન ક્યાં હોત? y અક્ષ ઉપર। p of x કીધું એટલે આપણું ધ્યાન ફક્ત x અક્ષ ઉપર હોવું જોઈએ। x અક્ષને આ રેખા કેટલી વાર છેદે છે? આ જે રેખા રહી એ રેખા x અક્ષને કેટલી વાર છેદે છે? x અક્ષ ક્યાં છે? અહીંયા રેખા ક્યાં છે? ઉપર। એકઈ વાર છેદે છે? નહીં। જો અહીંયા y અક્ષ છે, આ ઊભી અક્ષ એ y અક્ષને છેદે છે। અહીંયા x અક્ષને એકઈ વાર છેદતી નથી, મતલબ આ જે આલેખ છે એના શૂન્યોની સંખ્યા શું થઈ જાય? 0। આપેલ આલેખના શૂન્યની સંખ્યા શું થાય? 0 થાય। શું કામ? x અક્ષને એક પણ વાર છેદતી નથી બરોબર। p of x ના શૂન્યની સંખ્યા છે એવું કીધું છે, શૂન્યની સંખ્યા મેળવવાનું કીધું છે, તો x અક્ષ ઉપર કૌંસની અંદર શું x છે? તો x અક્ષ ઉપર ધ્યાન આપો, એક પણ વાર આ રેખા નથી છેદતી તો શૂન્યની સંખ્યા 0। p of y ના શૂન્યની સંખ્યા મેળવવા આવું કીધું હોત તો y અક્ષ જોવે, y અક્ષમાં એક વાર છેદે છે તો શૂન્યની સંખ્યા 1 થાત બરોબર। અહીંયા આપણને આ નથી કીધું એટલે આ કાઢી નાખવી, નીચેનું બરોબર એ નથી કીધું, ઉપરનું કીધું છે એટલે એ જોવાનું બરોબર। x અક્ષ જોવાની, શૂન્યની સંખ્યા કેટલી થાય છે? 0 થાય છે। એકદમ સરળ છે બરોબર। આ જે છે દાખલા સ્વાધ્યાય 2.1 ના જે આલેખ આપ્યા છે આવા જ આલેખ ઉદાહરણ 1 માં આપેલા છે। ખાસ પાઠ્યપુસ્તક જે છે તમારું એનું પ્રકરણ 2 માં જે ઉદાહરણ 1 છે એમાંય આલેખ આપેલા છે, એ તમારે જોવાના, સરળતાથી આવડી જશે બરોબર। બીજો આલેખ આમાંય તે આપણે p of x કીધું છે, p of x। x અક્ષ જો આ x અક્ષને આ જે રેખા છે એ કેટલી વાર છેદે છે? તો અહીંયા એક વાર છેદે છે, તો શૂન્યોની સંખ્યા કેટલી થઈ? 1।
શૂન્યની સંખ્યા કેટલી થઈ? 1 થઈ, બરોબર. આગળ કેટલી વાર છેદે છે એક્સ અક્ષને? તો આ 1, ત્યાર પછી અહીંયા 2, ત્યાર પછી અહીંયા 3. તો શૂન્યની સંખ્યા કેટલી થાય? 3. આગળ ત્યાર પછી ચોથો આલેખ, આ યુ મળે છે. જો ઉપર તરફ ખુલ્લો પરવલય, આવું ક્યાંક આવ્યું હતું દ્વિઘાત બહુપદીમાં a ગ્રેટર ધેન 0 અથવા તો a ધન હોય. a એટલે કોનો સહગુણક? x વર્ગનો સહગુણક ધન હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય મળે. આવું આવ્યું હતું, બરોબર. આ બધું યાદ રાખવાનું છે આપણે. ખાલી શૂન્યની સંખ્યા કહેવાની, કેટલી વાર x અક્ષને છેદે? 1 અને 2. અહીંયા p ઓફ x કીધું છે, કાઉન્સમાં છે x, એટલે x ને 2 વાર છેદે તો શૂન્યની સંખ્યા કેટલી થાય? 2. આગળ કેટલી વાર છેદે છે? જો x અક્ષની 1, અહીંયા 1, ત્યાર પછી 2, 3 અને 4. તો શૂન્યની સંખ્યા 4. આગળ આ 1, ત્યાર પછી અહીંયા 2, ત્યાર પછી અહીંયા 3. તો શૂન્યની સંખ્યા કેટલી થાય? 3 થાય, બરોબર. આવડી જાય, એકદમ સરળ છે. અને 1 માર્કમાં IMP પણ છે. 1 માર્કમાં કોઈ પણ આલેખ આપણા પેપરની અંદર પૂછાઈ શકે, બરોબર. પ્રશ્નપત્રમાં આલેખ આવો, કોઈ પણ એક આલેખ આપ્યો હોય, આ છે અથવા આગળનો છે, કોઈ પણ એક આલેખ આપ્યો હોય અને p ઓફ x ના શૂન્યની સંખ્યા કે પછી p ઓફ y ના શૂન્યની સંખ્યા કે આપણે મેળવવાનું છે. કઈ રીતે શૂન્યની સંખ્યા? કાઉન્સમાં કોણ આપ્યું? x. તો x અક્ષ જોવાની, કાઉન્સમાં y આપ્યું હોય તો y અક્ષ જોવાની, અને એ રેખા કેટલી વાર છેદે છે એ ગણવાનું. એ આપણા શૂન્યની સંખ્યા થઈ જાય, બરોબર.